હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સનશાઇન સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ની અંદર ઇંગ્લિશમાં પાઠ્યપુસ્તકની અંદર આપણે આજે યુનિટ 1 જોઈશું. તો યુનિટ 1 છે what is in this unit. શું છે? what is in this unit. બરાબર છે. તો આજે આપણે યુનિટ 1 ની અંદર જોશું, જેની અંદર અહીંયા એક આપણે પોએમ આપેલી છે, એ રેપ રેપ. શું છે? એ રેપ રેપ. એક્ટિવિટી 1, જેની અંદર આપણને રેપ રેપ નામની શું આપેલી છે? પોયમ આપેલી છે. તો આપણે જોઈએ કે રેપ રેપ એટલે કે શું થશે? રેપ રેપ. હિયર ધ રિધમ. શું કીધું છે? હિયર. પહેલી પંક્તિ જોઈએ કે હિયર the rhythm, hears the rap. શું કીધું છે? hears the rhythm, hears the rap. એટલે કે rhythm એટલે કે શું થશે? rhythm એટલે લય તાલ સાથે. શું કીધું છે? લય તાલ સાથે. અને રેપ એટલે ટકોરો. શું કીધું છે? ટકોરા સાથે. બરાબર. પછી જુઓ 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the rap. 1 2 3 4 5 6 clap. એટલે કે લય સાથે અને ટકોરા સાથે 1 2 3 4 5 6 અને તાળી પાડો. પછી જોઈએ કે here's the rhythm, here's the rhythm in your beat. In your beat એટલે કે here's the rhythm, here in your beat એટલે કે લય સાથે અને તાલ સાથે કરો. શું કીધું છે? rhythm એટલે લય અને beat એટલે તાલ સાથે કરો. પછી જુઓ keep the rhythm, keep that rhythm, go for the fun. Go for the fun એટલે કે keep that rhythm એટલે તમારા પગમાં લય જાળવો અને લયને સાંભળો. શું કરો? go for the fun એટલે કે લયને મજાથી સાંભળો. 7 6 5 4 3 2 1. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. Go for the rhythm and go for the rap એટલે કે તાલ સાથે અને ટકોર સાથે કરો. બરાબર છે. પછી પાછું 1 2 3 4 5 6 અને ક્લેપ. શું કરવાનું? 1 2 3 4 5 6 અને તાળી પાડો. go for the rhythm, go for the beat. Go for the rhythm and go for the beat એટલે લય તાલ સાથે અને લય સાથે કરો. શું કરો? લય સાથે કરો. here the rhythm going
street એટલે કે શું કહે છે going here's the rhythm going down the street એટલે કે શેરીમાં ચાલવાનું આ છે લય શું છે શેરીમાં ચાલવાનું આજે ઉપર બતાવ્યું આપણને here's the rhythm લય here's the rap 1 2 3 4 5 6 lap એને શું કહે છે શેરીમાં ચાલવાનું આ એક લય છે બરાબર છે હવે પોયમની અંદર આપણે જોઈએ કે રિધમ એટલે શું છે રિધમ નો સ્પેલિંગ R H Y T H M રિધમ શું કહેવાય એને રિધમ એટલે લય શું કહેવાય એને લય બરાબર પછી રેપ એટલે ટકોરું શું થશે રેપ એટલે ટકોરું પછી જુઓ ટુ ક્લેપ એટલે તાળી પાડવી ટુ ક્લેપ એટલે શું થશે તાળી પાડવી પછી જોઈએ બીટ એટલે તાલ જે મ્યુઝિક છે એની અંદર બીટ એટલે કે તાલ સાથે તાલ હોય છે એની અંદર સોંગ ની અંદર આપણે બીટ સાંભળીએ એને શું કહેવાય તાલ પછી ફીટ એટલે પગ ફીટ એટલે પગ પછી શું થશે સ્ટ્રીટ એટલે શેરી અને ફન એટલે મજા આપણે જોયું ફન એટલે મજા અને સ્ટ્રીટ એટલે શેરી શું થશે શેરી તો આજે આપણે એક્ટિવિટી અહીંયા વનની અંદર શું જોયું એક રેપ નામની પોયમ જોઈ હવે એક્ટિવિટી 2 ની અંદર તમે જુઓ જેની અંદર નીચેના ચિત્રોમાં કેટલાક ફ્લાવર્સ એપલ્સ કાર બસ કેમલ રેબિટ ફ્રોગ્સ અને બનાના છે તે શોધવાના અને એની સંખ્યા એટલે કે કાઉન્ટ કરવાના અને એના જેટલા નંબર્સ ત્યાં હોય ચિત્રોમાં એટલા નંબર્સના ફ્લાવર્સ એપલ્સ કાર્સ બસીસ કેમલ રેબિટ ને ફ્રોગ્સ અને બનાના નું ત્યાં લખવાનું છે તો જુઓ ત્યાં આપણને ચિત્ર આપેલા છે બધા જ બસનું છે ફ્રોગ્સ ફ્લાવર એપલ બનાના કાર બરોબર તો આ દરેક ચિત્રને શું તમારે ફ્રોગ્સ કેટલા છે તો ગણવાના ફ્લાવર્સ કેટલા છે એને કાઉન્ટ કરવાના કાઉન્ટ કરીને અહીંયા જે ફ્લાવર્સ છે પહેલા શું છે ફ્લાવર્સ તો પહેલા શું કરવાનું ફ્લાવર્સને કાઉન્ટ કરવાના ચિત્રની અંદરથી કાઉન્ટ કરીને ખાલી જગ્યાની અંદર લખવાના તો ફ્લાવર્સને જોવાનું ચિત્રની અંદર કેટલા ફ્લાવર્સ આપેલા અહીંયા એક ફ્લાવર આપેલું ચિત્રના પછી 1 2 પછી 3 પછી 4 બરાબર 1 2 3 4 અને અહીંયા 5 જો અહીંયા છેલ્લે એક આપેલું છે એટલે 5 એટલે ફ્લાવર્સ કેટલા બન્યા 5 પછી આપણે જોવાનું એપલ્સ તો એપલ્સ ને કાઉન્ટ કરવાના પછી કાર્સ તો કાર ને કરવાની બસીસ આપેલી છે તો બસ ને પછી કેમલ્સ એટલે કેમલ ને કાઉન્ટ કરવાના પછી રેબિટ પછી ફ્રોગ્સ અને બનાના તો આપણે આગળ જોઈએ કે ફ્લાવર્સ જોયા 5 છે પછી એપલ્સ જોવાના એપલ અહીંયા છે 1 2 3 અને 4 અહીંયા એક આપેલું છે 4 તો આ રીતે શું કરવાનું છે કાઉન્ટ કરતું જવાનું અને ચિત્રમાંથી જોઈને લખવાનું છે કેટલી કાર છે તો ગણવાની કાઉન્ટ કરીને કે 5 કાર આપેલી છે બસીસ કેટલી છે 3 છે કેમલ એટલે ઊંટ કેટલા છે 5 રેબિટ એટલે સસલા 6 અને ફ્રોગ્સ એટલે દેડકા કેટલા છે 9 અને બનાના 8 તો આ દરેકને તમારે ચિત્રની અંદરથી કાઉન્ટ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે
બરાબર છે. પછી જુઓ એમાં એક્ટિવિટી 2 ની અંદર આપણને એ પૂરું કર્યું. હવે બી માં શું કીધું છે? ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. શું કરવાનું છે? બી ની અંદર કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો આપણે ઉદાહરણમાં શું કીધું છે જોઈએ તો there are 5 cars in the picture. બરાબર. તો આપણને જે આગળ ચિત્ર આપેલા છે એને આપણે કાઉન્ટ કરીએ ને કે ફ્લાવર્સ કાઉન્ટ કર્યા, કાર છે, એપલ છે, તો એ દરેકને કાઉન્ટ કર્યા. તો એને હવે આપણે વાક્યની અંદર લખવાનું છે કે ઇન ધ પિક્ચર, એટલે આગળ જે આપણે ચિત્ર આપેલું છે એટલે એની અંદર ચિત્રમાં કેટલી કાર્સ આપેલી? તો કે 5 કાર્સ. અને there are એટલે ત્યાં, અને આ એટલે બહુવચન લગાડ્યું છે. કેમ? કાર્સ આપેલું છે એટલે આપણે શું વપરાશે ત્યાં? આ. તો હવે જુઓ આપણે પહેલું વાક્ય બનાવીએ કે અહીંયા આપણે કાર લીધું. એ જ રીતે હવે ફ્લાવર્સ લેવાના. તો પહેલા શરૂઆત ક્યાંથી કરવાની? there are થી. શું કરવાનું? ત્યાં. આ બહુવચન મૂકશું ક્રિયાપદ તરીકે અહીંયા મૂકશું આ. પછી શું કહેવાનું? ફ્લાવર. તો ફ્લાવર્સ ને જુઓ કેટલા છે? 5. તો શું કહેવાનું? 5. પછી ફ્લાવર્સ અને ઇન ધ પિક્ચર. પછી જો નંબર 2 હવે જોઈએ કે there are count જો એપલ્સ. એપલ્સ શું બનાવી? આપણે એપલ્સ નું વાક્ય બનાવશું સેન્ટેન્સ. એની અંદર એપલ્સ કેટલા? 4. તો કે 4 apples in the picture. બરાબર. હવે ત્રીજું જુઓ. અહીંયા આપણે ત્રીજું કાર આપેલી. કાર તો આવી ગયો. આપણે બસીસ નું બનાવી. બસીસ માં કેટલી છે? 3 છે. તો કે there are 3. શું લખવાનું? 3. કાર કેટલી? અહીંયા બસ કેટલી છે? 3. બસીસ શું થશે? બસનું બહુવચન બસીસ. એકથી વધારે આપેલી છે. પછી છેલ્લે in the picture. પછી જુઓ પછી કેમલ. કેમલ કેટલા છે? 5. તો કે there are 5 camels in the picture. પછી જોવાનું રેબિટ આપેલા છે 6. તો કે there are કેટલા છે? 6 rabbit in the picture. પછી જોઈએ કે frogs. હવે frogs જોવાના. કેટલા આપણને કાઉન્ટ કર્યા? 9. તો કે there are 9 frogs in the picture. આ રીતે એને આપણે જે આગળ કાઉન્ટ કર્યા એના ઉપરથી અહીંયા આપણે શું કર્યું? દરેકના સેન્ટેન્સ બનાવ્યા છે. હવે જોઈએ બનાના. છેલ્લું બનાના. બનાના કેટલા કાઉન્ટ છે? 8. તો આપણે ત્યાં કરશું કે there are 8 bananas in the picture. બરાબર. આપણે વિભાગ બી આપેલો છે. ઉદાહરણ આપણને કે ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે વાક્ય બનાવવું જોવાનું. શું બદલાયું છે? 5 કાર્સ વાળું એ દરેક જગ્યાએ શું થાય છે? આ જે વચ્ચેનો પાર્ટ છે એ ચેન્જ થાય. આ જે there are છે દરેકમાં એક જ સરખું. અને in the picture છે સેન્ટેન્સ ની અંદર એ પણ એના ઉદાહરણ પ્રમાણે આપણે ત્યાં લખવાનું. અને 5 કાર્સ છે એની જગ્યાએ 4 apples, 5 flowers, 3 buses, 5 camels એ રીતે આપણે કાઉન્ટ કરીને ત્યાં લખવાનું છે. બરાબર છે. તો આજે આપણે એક્ટિવિટી 2 ને જોઈ ગયા. હવે એક્ટિવિટી